ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतम् मणिमायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः। श्रीदक्षिणामूर्तये वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संविद तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय सर्गविसर्गादि नवलक्षणलक्षितम् श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामतं। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवतोऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। तो एकादश स्कंदना 22 अध्याय में भिन्न भिन्न तत्वों संख्या विषे उद्भवने जो प्रश्न હતો એનો ઉત્તર આપવામાં આવ્યો।
कि तत्वचिंतको तत्वनी भिन्न भिन्न संख्याओं भले कहता હોય તો દરેકની પાછળ કોઈક પ્રકારનું કારણ હોય છે, માટે એ બધા આપણને એમના દૃષ્ટિબિંદુથી સ્વીકાર્ય છે. इति नाना प्रसंख्यानम तत्वानाम ऋषिभिः कृतम. भगवान गणतरी करावे कि केम भिन्न भिन्न ऋषिओ तत्वनी भिन्न भिन्न संख्या गणे છે. समझावવાનું તો એક જગત જ છે, જે જીવ જગત ને ઈશ્વર ત્રણને સમજાવવાના છે. એ માટે ઋષિઓ પોતાના દૃષ્ટિબિંદુથી भिन्न भिन्न તત્વોની સંખ્યા ગણે છે. कोई 25 गणे, कोई 28 गणे, कोई 16 गणे, कोई 13 गणे, कोई 11 गणे, कोई 7 गणे, कोई 4 गणे वगैरह. सर्वम न्यायम એ બધું યોગ્ય છે, ઉચિત છે. યુક્તિમત્વાત, કારણ કે એ ઋષિઓ પોતાના કહેવાની પાછળ જે તત્વ સંખ્યા પોતે ગણે છે એને માટેની યુક્તિ છે, યુક્તિ પણ આપતા હોય છે, માટે એ સર્વ ઉચિત છે. विदुषाम किम अशोभनम. જે તત્વજ્ઞાની લોકો છે, વિદ્વાનો છે, એમને કોઈ અશોભન અર્થાત એમાં કઈ ખોટું જણાતું નથી, કોઈ દોષ જણાતો નથી. એમને માટે તો બધી વસ્તુ બરોબર જ છે. આ પ્રકારે તત્વની ભિન્ન ભિન્ન સંખ્યા જે ભિન્ન ભિન્ન ઋષિઓમાંને કારણે પ્રવર્તમાન છે એનું સમાધાન કરવામાં આવ્યું. હવે ઉદ્ધર પુરુષ અને પ્રકૃતિના વિવેક વિશે પ્રશ્ન કરે છે. ઉદ્ધવ ઉવાચ પ્રકૃતિ પુરુષશ્ચોભૌ યદ્યપ્યાત્મ વિલક્ષણૌ અન્યોન્યાપાશ્રયા કૃષ્ણ દૃશ્યતેન ભિદાતયોઃ. ભગવાન આમ તો પ્રકૃતિ અને પુરુષ બંને સ્વભાવથી અત્યંત ભિન્ન છે. આત્માથી સ્વભાવ થાય છે. જડાજડ સ્વભાવેન વિલક્ષણો. પ્રકૃતિ જડ છે, પુરુષ ચેતન છે. આમ સ્વભાવથી બંને અત્યંત વિલક્ષણ છે. અન્યોન્ય અપાશ્રયાદ હે કૃષ્ણ, પર હે કૃષ્ણ ભગવાન અન્યોન્ય અપાશ્રયાદ એકબીજાનો આશ્રય તાદાત્મ્ય હોવાને કારણે પરસ્પર પરિહારણ પ્રતીતે. એકલા પુરુષને પ્રકૃતિ વગર જોઈ શકાતા નથી, એકલી પ્રકૃતિને પુરુષ વગર જોઈ શકાતી નથી. ગયું કે દૃષ્ટાંત આપેલું કે જે લોખંડના ગોળાને ભઠ્ઠીમાં તપાવવામાં આવે અને લાલ ચૂડો બની જાય, તો કેવી રીતે લોખંડને અગ્નિ વગર જોઈ શકાતો નથી, અગ્નિને લોખંડ વગર જોઈ શકાતો નથી. કારણ કે લોખંડનો ગોળો તપીને લાલચોળ થઈ ગયો. અગ્નિ લોખંડના ગોળામાં સર્વત્ર વ્યાપ્ત છે. જ્યાં લોખંડ છે ત્યાં અગ્નિ છે, જ્યાં અગ્નિ છે ત્યાં લોખંડ છે. આમ અગ્નિ અને લોખંડ બંને પરસ્પર ભિન્ન તત્વો છે, પરંતુ પરસ્પર તાદાત્મ્યને કારણે એકને બીજા કદાચ જુદો જાણી શકાતો નથી. મને ભલે બંને ભિન્ન રહ્યા હોય પણ એનો ભેદ જણાતો નથી. તો જાણવો કેવી રીતે? પ્રકૃતૌ લક્ષ્યતે આત્મા પ્રકૃતિશ્ચ તથાત્મને. આ પ્રકૃતિનો વિકાસ છે દેહ, તો આ દેહની અંદર આત્મા જણાય છે, આત્મામાં દેહ જણાય છે. ટૂંકમાં આત્માને આત્મા છે કે નહીં, કે આત્માને જાણવો હોય ચૈતન્ય, તો દેહના આશ્રય વગર આ દેહ કેવો છે? લોખંડના ગોળા જેવો છે. ચૈતન્ય કેવું છે? અગ્નિ સમાન છે. તો જેવી રીતે લોખંડનો ગોળો લાલચોળો બની જાય, તેવી રીતે આ જળ દેહ છે એ ચૈતન્યની સન્નિધિને કારણે ચેતના ચેતનમય બની જાય છે, ચેતનવંતો બની જાય છે. એટલે જ્યાં દેહ છે ત્યાં ચેતનતા છે, જ્યાં ચેતનતા છે ત્યાં દેહ છે. એ બેને ભિન્ન કરીને જાણવા અત્યંત મુશ્કેલ છે. एवं में पुंडरीकाक्ष महांतम संशय हृदय.
એટલે પ્રશ્ન એ થાય કે ખરેખર પુરુષ પ્રકૃતિ ભિન્ન છે કે અભિન્ન છે? આમ શાસ્ત્ર તો એમ કહે છે કે પુરુષ અને પ્રકૃતિ બંને ભિન્ન છે, પરંતુ જો ભિન્ન હોય તો બેનો ભેદ ત્યાં જ્ઞાન તો થતું નથી. પ્રકૃતિ વગર પુરુષનું જ્ઞાન થતું નથી, પુરુષ વગર પ્રકૃતિનું જ્ઞાન થતું નથી. અને તો પછી બે જુદા છે કે એક જ છે એ વિશે મારામાં સંશય છે. મહાનતમ સંશય હૃદય, મારા હૃદયમાં આ મહાન સંશય છે. છેદ તુમારા હર સર્વજ્ઞ, ભગવાન આપ તો સર્વજ્ઞ છો, સર્વને જાણનારા છો, માટે મારા સંશયનો છેદ કરવા માટે સંશય આપે દૂર કરવો જોઈએ. આપ સંશય દૂર કરવા યોગ્ય છે. ટૂંકમાં આપ સર્વજ્ઞ હોવાને કારણે મારો સંશય આપે દૂર કરવો જોઈએ. સંશય કેમ દૂર થાય? નય નહીં પુણ્ય વચોભિ, તો જ્યાં યુક્તિ સહિત આપની યુક્ત વાણીથી ભગવાન મારા સંશયને આપ દૂર કરાવો. 233 પાના પર 28 શ્લોકમાં આગળ કહે છે, અર્હસી ઉત્તમ તત્ર હેતુમાહ, ભગવાન આપ તો સર્વજ્ઞ છો અને આપ જ મારો સંશયનું નિવારણ કરવાને યોગ્ય છો. આપે મારા સંશયનું નિવારણ કરવું જોઈએ. શા માટે કરવું જોઈએ એનું કારણ આપણને 28ના શ્લોકમાં આપે છે. કહે છે, ત્વત્તો જ્ઞાનમ હિ જીવાનામ પ્રમોશસ્તેત્ર શક્તિતઃ, ત્વમેવ હ્યાત્મ માયાયા ગતિમ વેત્થ ન ચાપરઃ. તત્તો જ્ઞાનમ હિ જીવાનામ, ભગવાન આપ જ એક આ સંશય દૂર કરવા સમર્થ છો, બીજું કોઈ નથી. કેમ? કારણ કે તત્તો જ્ઞાનમ હિ જીવાનામ, ભગવાન આ જીવોને જો યથાર્થ જ્ઞાન થતું આ સંસારની અંદર, તો એ પણ આપને કારણે છે. આપની કૃપાથી જ કોઈને પણ યથાર્થ જ્ઞાન જન્મતો હોય, એ સિવાય કોઈને યથાર્થ જ્ઞાન જન્મી ન શકે. જ્ઞાન પ્રમોશશ્ચ જ્ઞાન ભ્રંશશ્ચ, ટૂંકમાં હે ભગવાન, જો જ્ઞાનનો નાશ થઈ જાય કે અજ્ઞાન હોય એ પણ આપને કારણે છે. અત્યારે શક્તિતા પછી કહ્યું, જ્ઞાન આપને કારણે છે અને જ્ઞાનનો નાશ આપની શક્તિને કારણે છે. એટલે ભગવાનમાં અસંગ છે. નહીતર ભગવાનને નિર્ગુણ્ય એવો દોષ લાગે, નિષ્ઠુરતાનો દોષ લાગે કે ભગવાન આ બધા લોકોનું જ્ઞાન દૂર કરો છો, આપ તો નિષ્ઠુર છે. તો કે નહીં, હું તો કંઈ કરતો નથી, મારી માયા બધું કરે છે. ટૂંકમાં શક્તિતઃ એમ કહો કે ભગવાનની માયા જો છે, જો આપણે અનુકૂળ થાય તો ભગવાનનું જ્ઞાન થાય, અને ભગવાનની માયા પ્રતિકૂળ હોય તો ભગવાનનું જ્ઞાન ન થાય, ભગવાનનું જ્ઞાન ચાલુ રહે. જેમ પેલો જયંતે ઇન્દ્રનો પુત્રએ કાગડાનો વેશ લીધો અને ભગવાન સીતાજી સહિત બેઠેલા છે વૃક્ષ નીચે, આવીને સીતાજીના પગમાં ચાંચ મારી ગયો અને લોહી નીકળ્યું. ભગવાને જોયું, ભગવાને ક્રોધ ચડ્યો. તરત એક તણક ક્રોધને મંત્ર્યું અને ઉડતા કાગડાની પાછળ ફેંક્યું. તો બ્રહ્માસ્ત્ર હતું અને એનાથી બચવા જયંત ત્રણેય લોકો બધા પાસે જઈ આવ્યો, ક્યાંય આશ્રય ન મળ્યો. છેવટે આવીને સીતાજીના પગમાં પડ્યો. સીતાજીએ એનું માથું ભગવાન સમક્ષ કરી દીધું. આમ પ્રકૃતિ જો અનુકૂળ બને તો આપણું મસ્તક કઈ તરફ કરી દે? ભગવાન તરફ કરી દે. તો ભગવાનની કૃપાથી આપણને જે કંઈ આવશ્યક હોય બધી વસ્તુ પ્રાપ્ત થાય, જે જરૂર હોય બધી વસ્તુ પ્રાપ્ત થાય. તો કહે છે અત્ર શક્તિતઃ તત્તો હિ જ્ઞાનમ જીવાનામ, હે ભગવાન આ જીવોનું જ્ઞાન છે એ આપને કારણે છે. અત્ર શક્તિતઃ
આપની માયા શક્તિથી આ જીવોના અગ્નિ જ્ઞાનનો નાશ પણ થાય છે. ટૂંકમાં જીવનું અજ્ઞાન જે છે એ આપની માયા શક્તિને કારણે છે. ત્વમેવ હ્યાત્મ માયાયાઃ ગતિમ વેત્થ નनु માયાવૃતાનાં મત્તઃ કથમ જ્ઞાનમ સ્યાत् કથમ વા ભવસામર્થ્યમ કથમ વા સપ્રકાશસ્ય આત્મનો માયા જ્ઞાન પ્રમોશઃ. ભગવાન દરગ પૂછે નनु માયાવૃતાનાં આ જીવો જે બધા માયાને કારણે આવૃત થઈ ગયા છે. મત્ત કથમ જ્ઞાનમ સ્યાत् માયાથી આવૃત થયેલા ઢંકાયેલા જેની બુદ્ધિ ઢંકાઈ ગઈ છે જીવોનું આ જ્ઞાન મારાથી કઈ રીતે થાય? કથમ વા સત્પ્રકાશસ્ય આત્મન જ્ઞાન. અને તમે કહો છો કે આત્માને અજ્ઞાન છે, આત્મા એ સ્વયં પ્રકાશ છે, એની વળી માયાથી જ્ઞાન ભ્રંશ થઈ જાય કેવી રીતે? સ્વયં પ્રકાશ આત્માને માયાથી અજ્ઞાન હોય, વિપરીત જ્ઞાન હોય, કેવી રીતે હોઈ શકે? તો કહે છે ત્વમેવ હિ આત્મ માયાયાઃ ગતિમ વેત્થ ન ચાપરઃ. ભગવાન આપ તો ત્વમેવ માયા ગતિમ, આપની માયાની ગતિ તો આપ જ જાણો છો, બીજું કોઈ જાણતું નથી. પૂર્વત્ર તો કેવી રીતે ભગવાન કેવી રીતે માયાથી આવૃત થયેલા લોકો છે એમને ભગવાન કેવી રીતે જ્ઞાન જન્માવી શકે? તો કે ભગવાન આ માયાને દૂર કરવામાં આપની જ એકમાત્ર શક્તિ છે. આ માયાનું આવરણ દૂર કરવા બીજો કોઈ શક્તિમાન નથી. તો માયા કેવી રીતે આત્માના જ્ઞાનને ઢાંકી દે? તો ભગવાન આ માયા જે છે ને, આત્મનો અંગીકાર કરો એટલે માયામાં બધા પ્રકારનું સામર્થ્ય આવી જાય. માયામાં આત્માને પણ મોહિત કરવાનું સામર્થ્ય કેમ આવે છે? સૈવ માયા પરિમોહિતાત્મા શરીરમાં સ્થાય કરોતિ સર્વમ. માયા પરિમોહિત આત્મા, જેનું ચિત્ત માયાથી પરિમોહિત થઈ ગયું છે, તો ભગવાન કે માયામાં બધી શક્તિ આવી જાય છે. સ્વયં પ્રકાશ આત્મા છે, એના જ્ઞાનને પણ આવૃત કરવાની શક્તિ માયામાં આવે છે. કારણ કે આપ જ્યારે માયાનો અંગીકાર કરો ત્યારે આપની શક્તિથી માયા શક્તિમતી બને અને એ રીતે આ અજ્ઞાનનું આવરણ લાવવામાં સમર્થ બને છે. અને આપ જો કૃપા કરો તો માયાનું આવરણ દૂર પણ થાય છે. ત્વયા એવ વિદ્યાશક્ત્યા જ્ઞાન પ્રદાનમ. આ જ્ઞાન એક વિદ્યા માયા છે, બીજી અવિદ્યા માયા છે. આપ જ જ્ઞાન પ્રદાન કરનારા છો અને માયાથી આપ જ જ્ઞાન ચોરનારા પણ છે. આવું કરવાની શું જરૂર મને? નનુ મત શક્તે જ્ઞાન ચૌર્યેણ કિમ પ્રયોજનમ. પ્રશ્ન થાય છે ને ઘણી વાર કે અજ્ઞાન કેમ છે ભાઈ? શું કરવા આપણને અજ્ઞાન છે? શા કારણે આ બધો સંસાર છે? તો કે ત્વમેવ હિ આત્મા ગતિમ વેત્થ ન ચાપ. ભગવાન જાણે અજ્ઞાન કેમ છે એનું કોઈ કારણ જ નથી. શું કરવા આ બધો માથાકૂટ છે બધી? આ સંસાર શેને કારણે છે? જો જીવાત્મા સ્વયં પ્રકાશ છે, સ્વયં શુદ્ધ છે, નિત્ય મુક્ત છે, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છે, તો શું કરવા ભગવાને આ જગતનું સર્જન કર્યું, માં પ્રવેશ કર્યો અને પોતે જ જાણે કે અજ્ઞાનને સ્વીકારી લીધું, અજ્ઞાની બની ગયો, શિવમાંથી જીવ બન્યો અને હવે પાછા જીવમાંથી શિવ બનવા માટે આ બધા ભવોને બસ શેના માટે આ બધા? ત્વમેવ હિ આત્મમાયાયાઃ ગતિમ વેત્થ ન ચાપરઃ. ભગવાન આપની માયાની ગતિ છે તો આપ જ જાણો છો, બીજું કોઈ જાણતો નથી. હોવાને કારણે એનું કોઈ કારણ આપણે આપી શકતા નથી. એટલું ખરું કે કારણ કે આપ જ આપની માયાની ગતિ જાણો છો, માટે આ માયાને કારણે જન્મેલો જે સંદેહ છે
એ સંદેહને દૂર કરવા આપ જ સમર્થ છો, બીજું કોઈ સમર્થ નથી. આ પ્રકારે આ 3 શ્લોકમાં ઉદ્ધવે ભગવાનને વિનંતી કરી કે ભગવાન, અમારા જીવનમાં પુરુષ અને પ્રકૃતિનો વિવેક નથી. જો પુરુષ પ્રકૃતિનો વિવેક હોત, પુરુષને પુરુષ રૂપે જાણતા હોત, પ્રકૃતિને પ્રકૃતિ રૂપે જાણતા હોત તો કોઈ મુશ્કેલી ન હતી. ભલે ને પ્રકૃતિ, ભલે દેહ રહ્યો, આ દેહેન્દ્રિય સંઘાત ભલે રહ્યો, પણ આપણે એને અનાત્મા રૂપે જાણતા હોત, પ્રકૃતિ રૂપે જાણતા હોત અને આત્માને સાક્ષી એના કરતા ચૈતન્ય જાણતા હોત તો કોઈ પ્રશ્ન નથી. પણ એ પુરુષ પ્રકૃતિનો વિવેક મારા જીવનમાં નથી અને એ વિવેક કેમ કરો ભગવાન, આપ અમને કહો. પુરુષ પ્રકૃતિ પુરુષયો વિકારિત્વ અવિકારિત્વાભ્યામ. આ પ્રકૃતિ અને પુરુષમાં ઘણા પ્રકારનો ભેદ છે. પ્રકૃતિ કેવી છે? વિકારી છે. પુરુષ કેવો છે? નિર્વિકાર છે. સાપેક્ષ નિરપેક્ષત્વાભ્યામ. પ્રકૃતિ સાપેક્ષ છે, ટૂંકમાં આધારિત છે. પ્રકૃતિની કે માની સ્વયં સત્તો એની પોતાની સ્વતંત્ર સત્તા નથી. જે પુરુષ કેવો છે? સ્વતંત્ર સત્તા ધરાવનારો છે. પ્રકૃતિ પુરુષ પર આધારિત છે, જ્યારે પુરુષ પ્રકૃતિ કરતા સ્વતંત્ર છે. પ્રકાશ્યત્વ પ્રકાશકત્વાભ્યામ. પ્રકૃતિ કેવી છે? જળ છે, માટે આ પુરુષ અર્થાત પરમાત્મા દ્વારા પ્રકાશિત છે. પરમાત્મા કેવો છે? સ્વયં પ્રકાશ છે. એક પ્રકાશક છે, જે પ્રકાશ્ય છે. એક જળ છે, જો ચેતન છે. એક વિકારી છે, જો નિર્વિકાર છે. એક સાપેક્ષ છે, નિરપેક્ષ છે. આ પ્રકારનો અનેક પ્રકારનો ભેદ પુરુષ અને પ્રકૃતિ વચ્ચે છે, એ ભગવાન હવે બતાવવા માંગે છે. તો 29મા શ્લોકમાં કહે છે, શ્રી ભગવાન વાચ પ્રકૃતિ પુરુષશ્ચેત વિકલ્પ પુરુષર્ષભ એષ વૈકારિક સર્ગો ગુણવ્યતિકરાત્મક. પ્રકૃતિ પુરુષસ્યેતિ વિકલ્પ. વિકલ્પ તયો અત્યંત ભેદ. या महदादि रूप में परिणामी सा प्रकृति ही ये पुरुष ऋषभ, पुरुषों ऋषभ, पुरुषों श्रेष्ठ एम કરીને ઉદ્ધવજીને ભગવાન સંબોધન કરે છે. તો એવું શું છે જેને કારણે ઉદ્ધવ પુરુષોમાં શ્રેષ્ઠ છે? કારણ કે એ જિજ્ઞાસુ છે, એને જ્ઞાન પ્રિય છે, ભગવાન પ્રિય છે, ભગવાન ભક્ત છે અને જિજ્ઞાસુ છે, માટે કેવો છે? પુરુષોમાં શ્રેષ્ઠ. પછી બળવાન હોય, સત્તાશાળી હોય, પ્રતિષ્ઠિત હોય, એ વસ્તુને શ્રેષ્ઠ નથી બનાવતી. એ ભગવાનનો ભક્ત છે અને એ જ્ઞાનનો પીપાસુ છે. હે પુરુષ છે. પ્રકૃતિ પુરુષસ્યેતિ વિકલ્પ અત્યંત ભેદ. વાસ્તવમાં એ બે અત્યંત ભિન્ન છે. યા મહદાદિ રૂપેણ પરિણામી સા પ્રકૃતિ. તો તમે આ પ્રક્રિયા જાણો છો. હવે સુધીમાં સાંખ્ય પ્રક્રિયા છે. પ્રકૃતિ, એમાંથી મહત્તત્વ, એમાંથી અહંકાર, એમાંથી પંચતન્માત્રા, એમાંથી પંચમહાભૂત, એમાંથી પછી આ બધો દેહેન્દ્રિયાદી સંઘાત વગેરે સમગ્ર જગત બને છે. આવી સાંખ્ય લોકોની પ્રક્રિયા. પણ એવું પણ કહે છે કે જે અહંકાર છે, અહંકાર 3 પ્રકારનો છે. સાત્વિક અહંકાર, રાજસ અહંકાર, તામસ અહંકાર. આ તામસ અહંકારમાંથી આ બધા પંચમહાભૂત બન્યા. રાજસ અહંકારમાંથી ઇન્દ્રિયો બની,
સાત્વિક અહંકારમાંથી અંતઃકરણ વગેરે બન્યું. આ પ્રકારની પણ એ લોકોની પ્રક્રિયા છે. તો પ્રકૃતિ કેવી છે? પરિણામિની. આ પ્રકૃતિ સતત પરિણામી છે, એટલે કે સતત વિકારને પ્રાપ્ત થાય છે. એકવાર ગુણોનું સામ્ય અવસ્થામાં ક્ષોભ આવી ગયો પછી સતત વિકાર ચાલ્યા જ કરે. પ્રકૃતિ કેવી છે? સતત પરિણામી છે, વિકારી છે. પુરુષ કેવો છે? અપરિણામી. આ પ્રકારે વિકલ્પ હૈ. તો એવો અત્યંત ભેદ એવ. તે રીતે એ બંને અત્યંત ભિન્ન છે. ईश वैकारिक सर्ग है गुण व्यतिकरात्मक है. गुण व्यतिकरात्मक है. गुणानां व्यतिकर मेलनं क्षोभ है. स आत्मा सतत इत्यर्थ है. આ બધું આજે જગત છે ને જે વૈકારિક છે એટલે વિકારી છે. એ જગત શેને કારણે છે? આ ત્રણ ગુણોનો જે ક્ષોભ થાય છે. આપણે અનેક વાર કહ્યું કે આ ત્રણ ગુણોની સામ્ય અવસ્થાને પ્રધાન કહેવામાં આવે છે. તો પ્રધાન એટલે કે સામ્ય અવસ્થા હોય ત્યારે કોઈ પ્રકારનું સર્જન હોતું નથી. એ ત્રણમાં જ્યારે વિષમતા આવે, ક્ષોભ આવે ત્યારે સર્જન શરૂ થાય છે. તો એષ સર્ગ સૃજ્યતે ઇતિ સર્ગ. જેનું સર્જન થાય છે એને સર્ગ કહેવામાં આવ્યો. દેહેન્દ્રિય અંતઃકરણાદિ સંઘાત. આ દેહ, ઇન્દ્રિય, અંતઃકરણ વગેરેનો આ સંઘાત છે. કેવો છે? વૈકારિક. પુરુષ પ્રકૃતિ પુરુષસ્યૈવ વિદ્યનાદિ ઉભાવપી વિકારાંશ ગુણાંશેવ વિદ્ધિ પ્રકૃતિ સંભવાન કાર્યકરણ કર્તૃત્વે હેતુ પ્રકૃતિ ઉચ્યતે. પુરુષ સુખ દુઃખાનાં ભોક્તૃત્વે હેતુ ઉચ્યતે. પુરુષ પ્રકૃતિસ્થોય ભુંક્તે પ્રકૃતિજાન ગુણાન કારણમ ગુણસંગોસ્ય સદસદ્યોનિજન્મસુ વગેરે. 13મા અધ્યાયને ભગવાને પુરુષ પ્રકૃતિનો વિવેક કરેલો છે. એ હવે અહીંયા આગળ આ અધ્યાયમાં થઈ રહ્યો છે. ईश गुण व्यतिकरात्मक सर्ग है वैकारिक. सृज्यते सर्ग है देहेन्द्रिय अंतःकरणादि संघात. आ देह इंद्रिय अंतःकरण वगैरह બધા સંઘાત છે એને સર્ગ એટલે સર્જન કહેવામાં આવે. વૈકારિક હૈ એટલે વિકારવાન. જન્માદિ વિકારવાન. જન્મ, મૃત્યુ, વૃદ્ધિ, ક્ષય આ બધો વિકાર અસ્તિ. જાયતે, વર્તતે, વિપરિણમતે, અપક્ષ્યતે, વિનશ્યતિ. આ પ્રકારે વિકાર સમજાય છે આ દેહેન્દ્રિયાદિ સંઘાતની અંદર. એ સર્ગ છે, એનું સર્જન થયેલું છે. તો પ્રકૃતિના ત્રણ ગુણોની અંદર વિષમતા આવે, ક્ષોભ થાય ત્યારે જે સર્જન થવાના પરિણામે આ દેહેન્દ્રિયાદિ સંઘાત છે એ કેવો છે? વિકારી છે, પરિણામી છે, સતત વિકાર થયા કરે છે. તો પહેલા શું બતાવ્યું? પરિણામી, અપરિણામી. પ્રકૃતિ કેવી છે? પરિણામીની. અને આત્મા કેવો છે? અપરિણામી. હવે નાનાત્મ. હવે પ્રકૃતિમાં અનેક વર્ણો છે, આત્મા એક છે. આ જાત જાતના ભેદ બતાવે છે. પ્રકૃતિ કેવી છે? સતત વિકારને પ્રાપ્ત થાય છે. આત્મા નિર્વિકાર છે. પ્રકૃતિમાં શું છે? અનેકતા છે. આત્મા એક છે. તો પ્રકૃતિની અનેકતા બતાવે છે. મમાંગ માયા ગુણમય અનેકધા વિકલ્પ બુદ્ધિશ્ચ ગુણૈર્વિધત્તે વૈકારિકસ્ત્રિવિધોધ્યાત્મમેકમ અથાદૈવમધિભૂતમન્યતે.
हे अंग, हे प्रिय, हे उद्धव, मम माया गुणमयी अनेकधा विकल्प उद्देश्य गुण ही विधत्ते। तो गुणमयी मम माया प्रकृति अनेकधा विकल्प એવું છે ને, સાંખ્ય લોકો પ્રકૃતિ શબ્દ વાપરે છે, વેદાંતની લોકો માયા શબ્દનો પ્રયોગ કરે છે. अब प्रकृति ने माया में महान तफावत તે છે કે સાંખ્ય લોકોની દ્રષ્ટિએ પ્રકૃતિ સ્વતંત્ર તત્વ છે, પુરુષ એક તત્વ છે, પ્રકૃતિ સ્વતંત્ર તત્વ છે. વેદાંતની લોકો શું કહે કે માયા કહો કે પ્રકૃતિ को स्वतंत्र નથી, પુરુષ તંત્ર છે, પુરુષને આધારિત છે. અર્થાત આ માયાની સત્તા પુરુષની સત્તાને કારણે છે. માયા સર્જન કરે એ પણ પુરુષની ચેતનતાને કારણે છે. માયા સ્વયં જળ હોવાને કારણે સ્વયં કોઈ સર્જન કરવા માટે શક્તિમાન નથી. જ્યારે સાંખ્ય લોકો એમ કહે કે પ્રકૃતિ સ્વતંત્ર સર્જન કરે છે, આ મોટો ભેદ છે. તો વારંવાર વેદાંતના લોકો માયા શબ્દનો પ્રયોગ કરે છે. અહીં તો પ્રકૃતિનો પ્રયોગ પણ છે અને માયાનો પ્રયોગ પણ છે, એટલે બંને શબ્દનો પ્રયોગ છે. માયા કોને કહેવાય? અઘટિત ઘટના પટીયસી, અશક્ય વસ્તુને શક્ય બનાવે, જે વાસ્તવ મિથ્યા છે અને સત્ય દેખાડે એનું નામ માયા. આ માયા શબ્દના પ્રયોગ દ્વારા વેદાંતના લોકો એમ કહે છે કે જગત મિથ્યા છે, માયા કારણ છે, મિથ્યા જગત કાર્ય છે. મો માયા ગુણમયી અનેકધા, ગુણમયી એટલે કે 3 ગુણોને બનેલી, સત્વ રજસ તમસ 3 ગુણોની બનેલી અમારી માયા છે. એ અનેકધા વિકલ્પ બુદ્ધિશ્ચ ગુણૈ વિધત્તે. એક તો માયા અનેક પ્રકારનો ભેદ ઉત્પન્ન કરે અને ભેદ બુદ્ધિ પણ ઉત્પન્ન કરે. આ માયા છે ને બધી વિવિધતા તો ઉત્પન્ન કરી, જો આપણામાં એ બધી આ બધા ભેદ સત્ય છે એવી ભેદ બુદ્ધિ પણ ઉત્પન્ન કરે છે. ભલે માયાએ જગતનું સર્જન કર્યું, દેહેન્દ્રિય સંઘાતનું સર્જન કર્યું, બધું સર્જન કર્યું. આપણને એ પ્રકારનું જ્ઞાન હોત કે આ બધું મિથ્યા છે તો કશો વાંધો નથી. પણ માયા શું કરે છે? આ મિથ્યા જગતનું સર્જન તો કરે છે અને જોડે એમાં સત્ય બુદ્ધિનું સર્જન કરે છે. ટૂંકમાં જગત સત્ય છે એ પ્રકારની બુદ્ધિનું, એટલે એ પ્રકારના ભ્રમનું સર્જન પણ માયા જ કરે છે. વિકલ્પ બુદ્ધિશ્ચ ગુણૈર વિધત્તે. વૈકારિક ત્રિવિધ. તો વૈકારિક અનેક વિકારવાન અપી. આ સર્ગ, આ જગત કેવું છે? વૈકારિક. આ જગતને સર્ગ કહો એ કેવો છે? અનેક રીતે વિકારવાન છે. ટૂંકમાં એટલા બધા વિકારો છે જેની કોઈ ગણતરી જ નહીં, છતાં પણ ને સમજવા માટે બધા વિકારોને 3 વિભાગમાં વહેંચી શકાય. વૈકારિક ત્રિવિધ. આ જગત સર્જન જે અનેક વિકાર ધરાવનારું છે એ બધાને 3 વિભાગમાં વહેંચી શકાય. તો અધ્યાત્મ એકમ, તત્ર એકમ અધ્યાત્મ. એક કેવું છે? અધ્યાત્મ છે. દ્વિતીયમ અધિદૈવતમ, અન્યત અધિભૂતમ. આ 3 છે. અત્યારે હવે શું કર્યું? આપણે સમજી શકીએ માટે આ વિકારને 3 વિભાગમાં વહેંચવામાં આવ્યો. અધ્યાત્મ એટલે વ્યક્તિગત સ્તરે, અધિભૂત એટલે પંચમા ભૂતના સ્તરે, અધિદૈવ એટલે દેવતાઓના સ્તરે. આમ જગતને 3 વિભાગમાં વહેંચવામાં આવ્યું: અધ્યાત્મ, અધિભૂત, અધિદૈવ. તો આપણને આ 3 સમજાવે છે. અધ્યાત્મ, અધિભૂત અને અધિદૈવ 3 સમજાવે છે. પછીના શ્લોકમાં કહે છે: દૃગ્રૂપમાર્કમ વપુરત્ર રંધ્રે પરસ્પરમ સિદ્ધ્યતિ યસ્વતઃ ખે
आत्मा यदेषामपरो य आद्यः स्वयानुभूत्याखिलसिद्धसिद्धिः एवं त्वगादिश्रवणादिचक्षुः जिह्वादिनासादितचित्तयुक्तम् दृक् એટલે દ્રષ્ટા એટલે ચક્ષુઃ જોનાર એ કેવું છે અધ્યાત્મમ એટલે આપણે બતાવે છે દરેક વ્યવહારની અંદર આ ત્રણે ત્રણ હંમેશા હોય છે અધ્યાત્મ અધિભૂત અધિદૈવ આ ત્રણેને કારણે કોઈ વ્યવહાર શક્ય બને જેમ કે જોવું તો આંખો આ રૂપ રંગને જુએ છે શેમાં પ્રકાશમાં જુએ છે તો જોવાની ક્રિયા થવા માટે જોનાર આંખ જોઈએ જે દેખાય છે એ રૂપ રંગ જોઈએ જેને કારણે દેખાય છે એ પ્રકાશ જોઈએ ત્રણ જોઈએ તો આંખોનું દૃષ્ટાંત એકદમ સરળ છે એટલા માટે પહેલા આપવામાં આવે છે બીજા દૃષ્ટાંત તો પછી આપણે બરાબર આપણે પોતે સમજી લેવા પડે અહીં દેવતા છે ને બહુ સ્પષ્ટ દેખાય છે સૂર્ય દેવતા દૃગ રૂપમ આર્કમ વપુરત્ર રંધ્રે અત્ર રંધ્રે ચક્ષુર્ગોલકે પ્રવિષ્ટમ આર્કમ વપુઃ સૂર્યાંશ અધિદૈવમિતિ પેલો સૂર્ય અધિદૈવ નથી અહીંયા શું કહેવામાં આવ્યું કે અત્ર રંધ્રે રંધ્રે ચક્ષુર્ગોલકે આર્કમ વપુઃ અર્કનું બનેલું છે અર્કને સંબંધિત કેવું છે અર્ક એટલે સૂર્ય આર્કમ વપુઃ સૂર્યાંશ આ સૂર્યનો એક દેહ ક્યાં રહે છે સૂર્યનો અંશ રહે છે તો આ દેહની અંદર ચક્ષુનું જે ગોલક છે એમાં સૂર્ય દેવતા પોતાના અંશના રૂપમાં વિદ્યમાન છે પરંતુ આ જોવાની પ્રક્રિયા ચક્ષુ જોનાર છે રૂપ દૃશ્ય છે વિષય છે અને પેલો સૂર્ય જે આંખોમાં પોતાના અંશ રૂપે રહે છે એ અધિદૈવ છે એ પ્રકાશિત કરનાર છે તત્ર ચક્ષુષા રૂપમ જ્ઞાયતે તદ અન્યથાનુપત્યા ચક્ષુ સિદ્ધ્યતે પણ આંખો છે એ કેવી રીતે નક્કી થાય ભાઈ નક્કી કેવું થાય દેખાય છે માટે જો આંખો ન હોત તો આ રૂપ રંગ દેખાતા ન હોત બરાબર ને એટલે અન્યથા અનુપત્યા ન દેખાતું હોત આંખો ન હોત તો જોવાની પ્રક્રિયા ન થઈ હોત પણ દેખાય છે માટે જોનાર આંખો છે એ આંખો છે નક્કી કેવી રીતે થાય આ રૂપ છે એટલા માટે આ રૂપ છે માટે જોનાર આંખો છે અને આંખો છે એટલા માટે રૂપ ના હોય રૂમાલ છે કે વસ્ત્ર છે એ સિદ્ધ ક્યારે થાય આંખ વડે દેખાય ત્યારે વસ્ત્ર નહીં કે પદાર્થ નહીં રૂપ રંગની સિદ્ધિ છે ને કારણે થાય આંખોને કારણે પણ આંખો છે એ સિદ્ધ કેવી રીતે થાય આ રૂપ રંગ દેખાય ત્યારે ને આ કે પરસ્પરમ સિદ્ધિ હતી ચક્ષુને સિદ્ધ થવા માટે રૂપ જોઈએ એટલે કે ચક્ષુ છે એ તમે કહો સ્વામી દેખાય ચક્ષુ દેખાય તો તમને આ દેખાય ચક્ષુ છે એ જોનાર છે કેવું નક્કી થયું તો કે આ રૂપ રંગ દેખાય છે એટલા માટે નક્કી થયું કે જોનાર ચક્ષુ છે પણ ચક્ષુ ના હોત તો આપણને રૂપ દેખાતું ના માટે આ રૂપ કેમ દેખાય છે ચક્ષુ છે માટે તો ચક્ષુની સિદ્ધિ આ રૂપથી થાય છે રૂપની સિદ્ધિ ચક્ષુથી થાય છે તત્પ્રુત અન્યથાનુપત્યા તધિષ્ઠાતે દેવતા સિદ્ધ્યતી અને આખી પ્રક્રિયા ક્યારે બને આંખ ક્યારે જોઈ શકે પ્રકાશ હોય ત્યારે અને તેથી આંખને અને રૂપને પ્રકાશિત કરનાર કોઈ હોય તો જ દેખાય ને આ રંગને પ્રકાશ અત્યારે અંધારું હોય તો આ રંગ હોય તો પણ દેખાય નહીં આપણને
એટલે રંગને પ્રકાશિત કરનાર પ્રકાશ હોય, ચક્ષુને પ્રકાશિત કરનાર પ્રકાશ હોય તો આ સંભવિત બને. અંતેથી આ બે કેવી રીતે એટલે આ ક્યારે સંભવિત બને? અને અધિષ્ઠાન દેવતા, અધિષ્ઠાત્રી દેવતા સૂર્ય હોય ત્યારે. એટલે અને સૂર્ય છે સિદ્ધ થાય છે. આંખો કેમ જુએ છે? આંખો જુએ છે કેમ સિદ્ધ થાય? રૂપ છે માટે. રૂપ છે ક્યારે સિદ્ધ થાય? આંખો છે માટે. આ બંને ક્યારે સિદ્ધ થાય? એટલે દેવતા છે માટે. આમ પરસ્પરમ સિદ્ધ્યતી. આ અધ્યાત્મ, આધિભૂત, અધિદૈવ આ એકબીજાને કારણે સિદ્ધ થાય, સ્વતંત્ર ના થાય. સ્વતંત્ર થયા તમે કહી ના શકો આંખો છે. દેખાય છે કે નહીં ખબર ક્યારે પડે? બાળકને ઘણી વાર પેલું જન્મથી અંધ હોય તો મા બાપને ઘણી વાર ખબર ના પડે, તો અમુક વખત પછી ખબર પડે કે આ દેખતું નથી. એટલે આ છે માટે દેખાય છે એવો નિયમ તો નથી ને. દેખાય છે એ ક્યારે સિદ્ધ થાય? કોઈ પદાર્થ હોય ત્યારે. અને પેલો કે ભાઈ આ દેખાય છે દિવાલ છે ક્યારે સિદ્ધ થાય? દેખાતી હોય ત્યારે. અને બંને ક્યારે સિદ્ધ થાય? પ્રકાશ હોય ત્યારે. આમ ત્રણેય વસ્તુ હોય છે પરસ્પર આશ્રિત છે, અગત્યની વસ્તુ છે. તો દેવતા સિદ્ધતી તતઃ ચક્ષુષ પ્રવૃત્તિ તતઃ રૂપ જ્ઞાનમ. જો ચક્ષુની અધિષ્ઠાત્રી દેવતા હોય તો ચક્ષુની પ્રવૃત્તિ હોય અને તો પછી આપણને આ રૂપ રંગનું જ્ઞાન થાય. આ પ્રકારે ત્રણ એક બે માટે જોઈએ. ત્રણ પરસ્પરમ સિદ્ધ્યતે. આ ત્રણ છે ને એની સિદ્ધિ માટે, એમના હોવાના પુરાવા માટે એકબીજા પર આધારિત છે. એટલે કે રંધ્રે વપહુ ચારકમ વપહુ. અહીં ચક્ષુ ગોલકની અંદર જે સૂર્યનો અંશ છે તે પેલો સૂર્ય જુદો છે પાછો. એટલે કહે છે યસ સ્વતઃ ખે, એટલે આકાશ. તો દૃષ્ટાંત ઉપયોગિતયા યસ્તુ ખે આકાશે મંડલાત્મા અર્ક સદુ ચક્ષુર વિષયોપી સ્વતઃ પૃથ્વી અપેક્ષા વિના સિદ્ધ્યતિ યત. પેલું હવે આપણી આંખોમાં જે અંશ છે એ ક્યારે સિદ્ધ થાય? ખરેખર જોવાની પ્રક્રિયા થાય ત્યારે. પણ આકાશમાં સૂર્ય જે પ્રકાશ રહ્યો છે એ તો સ્વયં સિદ્ધ છે. આકાશમાં સૂર્ય પ્રકાશ રહ્યો છે એ સ્વયં સિદ્ધ છે. પણ એની સિદ્ધિ માટે કોઈની અપેક્ષા નથી. દૃષ્ટાંત આપ્યું કે સૂર્ય સ્વયં સિદ્ધ છે, જ્યારે આ ત્રણ પરસ્પર સિદ્ધિની અપેક્ષા રાખે છે. સિદ્ધિ માટે પરસ્પરની અપેક્ષા રાખે છે. તેવી જ રીતે આત્માય દેશામ અપરોય આદ્ય એશામ અધ્યાત્માદીનામ આદ્ય. આત્મા કોણ છે? પરમાત્મા. આ બધા અધ્યાત્મ, અધિભૂત, અધિદૈવ બધાનું કારણ છે. આદ્ય કારણભૂત હતા એક રૂપ અભિન્નશ્ચ. કારણ કેટલું હોય? એક હોય. કાર્ય અનેક હોય. માટે એક હોય અને ઘડાવા કેવા હોય? અનેક હોય. તેમ કાર્ય અધ્યાત્મ, અધિભૂત, અધિદૈવ કાર્ય છે, અનેક છે. એનું કારણ કોણ છે? આત્મા છે, એક છે. તસ્માદ એતેભ્ય અપરઃ ભિન્નઃ. આત્મા એ દેશામ અપરઃ. તેથી આત્મા, અધ્યાત્મ, અધિભૂત, અધિદૈવ આ ત્રણેય કરતા અપર છે, ભિન્ન છે. આત્મા છે તો એ કેશાને કારણે નક્કી થાય? એ કહે છે સ્વયા સ્વતઃ સિદ્ધ પ્રકાશેન. એક વસ્તુને પુરવાર કરવાની જરૂર નથી પડતી કે હું છું. હા, કે હું સ્વયં સિદ્ધ છું, હું સ્વયં જાણું છું કે હું છું. હવા પણ કેવું છે? સ્વયં પ્રકાશ છે.
તેથી આ સ્વપ્રકાશરૂપ જે આત્મા છે એને એનું હવાનું પુરવાર કરવા માટે બીજા કશાની જરૂર નથી. બાકીના ત્રણ કેવા છે? જળ છે, પ્રકાશ્ય છે. પ્રકૃતિના વિકારો અધ્યાત્મ, અધિભૂત, અધિદેવ ત્રણે કેવા છે? પ્રકૃતિના વિકાર છે. માટે જળ છે, અમારે ચેતનના પ્રકાશની અપેક્ષા રાખે છે. આત્મા કેવો છે? સ્વયં પ્રકાશ હોવાને કારણે એનું હવાનું પુરવાર કરવા માટે કોઈની અપેક્ષા નથી. આત્મા સૈષામ અધ્યાત્માદીનામ આદ્ય કારણભૂત એક રૂપ અભિન્નશ્ચ. તેથી આ કશાય કોઈ આત્માથી ભિન્ન, આત્મા બધાથી ભિન્ન છે. તસ્માદ યદિ અપરઃ ભિન્ન સચ સ્વયાનુભૂત્યા સ્વતઃસિદ્ધ પ્રકાશેન અખિલાનામ સિદ્ધાનામ પરસ્પરમ પ્રકાશકાનામ અધ્યાત્માદિના સિદ્ધિ પ્રકાશઃ. અધ્યાત્મ, અધિદૈવ, અધિભૂત આ ત્રણેય હોવાનું કેવું નક્કી થાય? આત્મા જ. આ ત્રણેય તો હોવા માટે એકબીજા પર આધારિત છે. આંખો છે નક્કી થાય રૂપથી, રૂપ છે નક્કી થાય આંખોથી, એ બંને નક્કી થાય દેવતાથી, પણ એ ત્રણે નક્કી થાય છે નથી ચૈતન્યના પ્રકાશ. એટલે એ બધા ચૈતન્યના પ્રકાશથી સિદ્ધ થાય છે. એટલે કહ્યું અખિલ સિદ્ધ સિદ્ધિ. અખિલાનામ સિદ્ધાનામ સિદ્ધિ. અધ્યાત્મ, અધિદેવ, અધિભૂત આ ત્રણેયની સિદ્ધિ શેને કારણે? પ્રકાશ હૈ યસ્માત. એ આત્મા કેવો છે? ત્રણનો પ્રકાશક છે. સર્વેષામપી સામાન્યતઃ ચિત્ત પ્રકાશ વિષયત્વાत्. કારણ કે બધી વસ્તુઓ ચિત્તના પ્રકાશની અપેક્ષા રાખે છે. તે રીતે અધ્યાત્મ, અધિભૂત, દૈવ આ ક્યારે સિદ્ધ થાય? ચૈતન્યનો પ્રકાશ હોય ત્યારે. જ્યારે ચૈતન્ય કેવો છે? સ્વયં સિદ્ધ છે. એટલે એમના કરતા એમનું કારણ છે, એ કાર્ય છે, આ ચૈતન્ય છે, ચેતન છે, એ જળ છે, સ્વયં સિદ્ધ છે, પરપ્રકાશ છે. આ અનેક રીતે પુરુષ અને પ્રકૃતિનો ભેદ બતાવે છે. કારણ કે ઉદ્ધવ કહ્યું ને, ભગવાન તો આ ભેદ જોઈ શકતો જ નથી. તો કે આ ભેદ આટલો બધો અનેક પ્રકારનો ભેદ છે બંને વચ્ચે. છેલ્લે કહ્યું એવં ત્વગાદિ શ્રવણાદિ ચક્ષુ જિહ્વાદિ નાસાદિ ચિત્તયુક્તમ ચક્ષુષી દર્શિતમ ત્રૈવિધ્યમ ઇન્દ્રિયાંતરેષુ અતિદિશતે. એક દ્રષ્ટાંત લીધું ચક્ષુનું અને આપણે બતાવ્યું કે ભાઈ કેવું અધ્યાત્મ, અધિભૂત, અધિદૈવ ત્રણેય છે. હવે તમે મનોયત્ન કરી લો, એક્સરસાઇઝ આપી કે આ પ્રકારે બીજા બધા સ્તરે પણ બહુ ત્રૈવિધ્ય છે. તો ચક્ષુ એવં ત્વગાદિ, ત્વક સ્પર્શ વાયુ, ત્વક એટલે સ્પર્શેન્દ્રિય, સ્પર્શ એટલે સ્પર્શનો વિષય, બંને અધિષ્ઠાન દેવતા વાયુ. આમ અધ્યાત્મ એટલે ત્વક, અધિભૂત એટલે સ્પર્શ, અધિદૈવ એટલે વાયુ. પછી શ્રવણાદિ, શ્રવણમ શબ્દ દિશા. જો કે અહીંયા પણ લખેલું છે પુસ્તકની અંદર, પાદમાં લખેલું છે અહીંયા આગળ. त्वचा, स्पर्श और वायु, श्रवण, शब्द और दिशा. बराबर है. અહીં થી લીધું તો શ્રવણમ શબ્દ દિશા ઇતિ. શ્રવણ શ્રોત્રેન્દ્રિય એ શું છે? અધ્યાત્મ. શબ્દ એટલે શ્રોત્રનો વિષય શું છે? અધિભૂત. અને દિશા, દિશાઓ દેવતાઓ કોણ છે? એ બંનેના પ્રકાશક છે અધ્યાત્મ. जिह्वादि, जिह्वा रस वरुण इति. जिह्वा अध्यात्म, रस जन अनुभव थाय छे अधिभूत, वरुण देवता केवा छे? अधिदैव. नासादि, नासा गंध अश्विनौ इति. नासिक घ्राणेन्द्रिय अध्यात्म, गंध એટલે અધિભૂત,
અશ્વિની કુમારો અધિષ્ઠાન દેવતા છે એ અધિદૈવ. ચિત્તેન યુક્તમ ચિત્તાદિ ચિત્તયુક્તમ ચિત્તમ ચેતયિતવ્યમ વાસુદેવ ઇતિ. એવી રીતે ચિત્ત ચિંતનનો વિષય એના અધિષ્ઠાન દેવતા છે વાસુદેવ. ચિત્ત અધ્યાત્મમ ચિત્તનો વિષય જે છે અધિભૂત અને એનું અધિષ્ઠાન દેવતા વાસુદેવ અધિદૈવ. ઉપલક્ષણમ મન મન બુદ્ધિ અહંકાર ચિત્ત ચાર છે ને. પેલા ચિત્ત અહીંયા કહ્યું એટલે ઉપલક્ષણથી મન મંતવ્યમ ચંદ્ર. મન કેવું છે અધ્યાત્મ. મનનો વિષય કેવો છે મંતવ્ય. જે મનનો વિષય છે અધિષ્ઠાન દેવતા ચંદ્ર. બુદ્ધિ બોધવ્યમ બ્રહ્મા ઇતિ. બુદ્ધિ અધ્યાત્મ બુદ્ધિનો વિષય અધિભૂત બ્રહ્મા અધિષ્ઠાન દેવતા અધિદૈવ. અહંકાર અહંકર્તવ્યમ રુદ્ર ઇતિ. અહંકાર અહંકારનો વિષય અધિષ્ઠાન દેવતા રુદ્ર. એવમ ત્રિવિધમ. આ પ્રકારે આ ત્રણ ભેદ કર્યા. અધ્યાત્મ અધિભૂત અધિદૈવ આ પ્રકૃતિના ભેદ કર્યા. આમ પ્રકૃતિ છે તો અનેક રીતે વિભક્ત થયેલી છે. આત્મા કેવો છે અવિભક્ત છે. પ્રકૃતિમાં અનેકતા છે, આત્મા એક છે એ કહેવામાં આવ્યું. ચાલો પછી આપણે આગળ કરશું પછીના ક્લાસમાં. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રયવિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેષ્વવિઘ્નસ્વરાટ તેને બ્રહ્મહૃદાય આદિકવયે સૂરયઃ તેજો વાર્યમૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરમ ધીમહિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. ઓમ.